આધુનિક અમદાવાદની અભૂતપૂર્વ ઉન્નતિનું આલેખન ₹18,518 કરોડનું અંદાજપત્ર 2026-27। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તીવ્ર ગતિથી વિકાસના કાર્યો તો કરવામાં આવે છે, સાથે સાથે નાગરિકોને સુખાકારી અને સુવિધાઓની પ્રાથમિકતા આપી તેમાં ઉન્નતિ, આધુનિકરણ અને નવીનીકરણના કાર્ય પણ નિરંતર અને અવિરત કરવામાં આવે છે। અંદાજપત્ર 2026-27માં જન સુખાકારી અને જન સુવિધાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેના અંતર્ગત સરસપુર સ્થિત બાબા સાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલનું નવીનીકરણ કરવાનું નિર્ધારિત કરેલ છે, જેનો સીધો લાભ સરસપુર, રખિયાલ અને બાપુનગરના લાખો રહેવાસીઓને થશે અને તેની સાથે ₹121 કરોડના ખર્ચે અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં 9 જેટલા નવીન કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। નવરંગપુરા વોર્ડમાં ₹9.11 કરોડના ખર્ચે આઇકોનિક સિવિક સેન્ટરનું નિર્માણ કરવાનું આયોજન છે, જેનો લાભ લો ગાર્ડન, નવરંગપુરા, એલિસબ્રિજ વિસ્તારના રહેવાસીઓની સાથે તમામ શહેરીજનોને પ્રાપ્ત થશે। ₹152.18 કરોડના ખર્ચે બિલ્ડિંગ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અર્બન હાઉસનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે, જેના દ્વારા ટીપી સ્કીમનો અમલ, બાંધકામને લગતી પરવાનગીઓ, ઝોનિંગ સર્ટિફિકેટ વગેરે જેવી સેવાઓ એક સ્થળે ઉપલબ્ધ થશે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ફેલાયેલી સેવાઓને એક જગ્યાએ ઉપલબ્ધ કરાવી નગરજનોની સુવિધામાં વૃદ્ધિ કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। નરોડા વોર્ડમાં ₹86.29 કરોડના ખર્ચે નવીન ઓડિટોરિયમના નિર્માણનું કાર્ય પ્રગતિમાં છે, જ્યારે થલતેજ વોર્ડમાં ₹35 કરોડના ખર્ચે, વાસણા વોર્ડ તથા ચાંદખેડા વોર્ડમાં ₹130 કરોડના ખર્ચે, જ્યારે ઠક્કરનગર વોર્ડમાં ₹95 કરોડના ખર્ચે કુલ મળી 4 નવીન ઓડિટોરિયમ નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। નરોડા વોર્ડમાં ₹13.58 કરોડના ખર્ચે નવીન સ્વિમિંગ પુલ બનાવવાનું કાર્ય પ્રગતિમાં છે, જ્યારે નવરંગપુરા વોર્ડમાં ₹14.98 કરોડના ખર્ચે સ્વિમિંગ પુલ બનાવવાનું કાર્ય પ્રગતિમાં છે। બાળકોના શિક્ષિત ભવિષ્ય માટે સરખેજ વોર્ડમાં ₹18.44 કરોડના ખર્ચે અને ચાંદોડિયા વોર્ડમાં ₹8.3 કરોડના ખર્ચે નવીન મોડલ સ્કૂલ બનાવવાનું કાર્ય પ્રગતિમાં છે, જ્યારે બીજી નવીન 36 શાળાઓનું નિર્માણ કરવાનું આયોજન અંદાજપત્ર 2026-27માં કરવામાં આવ્યું છે। ₹54.20 કરોડના ખર્ચે અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં 7 નવા પાર્ટી પ્લોટ નિર્માણનું આયોજન, ₹80 કરોડના ખર્ચે સાયન્સ એન્ડ ફ્યુચરિક પાર્કનું નિર્માણ, ₹60 કરોડના ખર્ચે કાંકરિયા પિકનિક હાઉસનું નવીનીકરણ, ₹10 કરોડના ખર્ચે આર્ટ ગેલેરીનું નિર્માણ, ₹32 કરોડના ખર્ચે પશુઓ માટે આધુનિક સ્લોટર હાઉસનું નિર્માણ, ₹51.60 કરોડના ખર્ચે બાળ લાઇબ્રેરીનું નિર્માણ અને નવીનીકરણ, ₹1.50 કરોડના ખર્ચે 3 રીડિંગ રૂમનું નિર્માણ, ₹13.50 કરોડના ખર્ચે 5 નવા વેજીટેબલ માર્કેટનું નિર્માણ, ₹2.50 કરોડના ખર્ચે 4 નવીન કડિયા નાકાનું નિર્માણ અને ₹3 કરોડના ખર્ચે 3 નવીન સિવિક સેન્ટરનું નિર્માણ। અંદાજપત્ર 2026-27માં સર્વેને માટે સેવા, સર્વેને માટે સુલભતા અને સર્વેને માટે સમાવેશી વિકાસનું સંતુલન જાળવવામાં આવ્યું છે અને જેનો લાભ અમદાવાદના દરેક નગરજનોને પ્રાપ્ત થાય તે અનુસંધાને ફાળવવામાં આવ્યા ₹487.50 કરોડ, જેથી જન સુખાકારીમાં વૃદ્ધિ થશે અને અમદાવાદ વધુ આધુનિક થશે। આધુનિક અમદાવાદની અભૂતપૂર્વ ઉન્નતિનું આલેખન ₹18,518 કરોડનું અંદાજપત્ર 2026-27।